એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે. બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે. ધૂળ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે. જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે. બીજા કોઈએ લઈ જવાના નથી. હવે આપણે પટલું દાગીના હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે. વરરાજા હામે ગામ જન લઈ જાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગલસૂત્ર, પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી અને